રામ રામ જય અને બધા મિત્રોને મારા નમસ્કાર. તો મિત્રો, અત્યારે રામ ભગવાનના મંદિરના નિર્માણને લઈને અત્યારે બધા હિન્દુઓ તો ઉત્સાહમાં જ છે, પણ આ ઘણા મુસલમાનના જે સમાજના લોકો છે તે અત્યારે આક્રોશ કરી રહ્યા છે, ન બોલવાનું બોલી રહ્યા છે કે અમે બધા જઈને મંદિર તોડશું ને એવું બોલી રહ્યા છે. તો આપણે આમાં કોઈ સમાજને એવું કાંઈ ખરાબ નથી કહેતા, કેમ કે આજે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ ક્લિપ છે એ જ લઈને આપણે આપણી ચેનલ ઉપર મૂકી છે. તો એવું કોઈ પણ સમાજને આપણે ખરાબ કહેતા નથી. અને બીજું કે અત્યારે વાયરલ ક્લિપ છે એ જ આપણી ચેનલમાં મૂકી છે, તો ખરાબ ન માનતા અને કોઈ જ ધર્મને ખોટું લાગે એવું કંઈ કરતા જ નહીં. અત્યારે જે વાયરલ સોશિયલ મીડિયામાં ક્લિપ થઈ છે તે જ આપણે આપણા વિડીયોમાં મૂકી છે. તો અને બીજું કે આ જો અત્યારે મુસલમાનના લોકો છે જે એમ કહી રહ્યા છે કે અમારી સરકાર આવે તો અમે આમ કરશું ને તેમ કરશું ને એવું બધું કહી રહ્યા છે. તો અત્યારે આ ઘણા મુસલમાનો પણ આપણી સાથે ભગવાનના મંદિરને માન આપી રહ્યા છે, પણ આ ઘણા લોકો એવા હોય છે જે મુસલમાન સમાજના લોકો છે જે અત્યારે કહી રહ્યા છે કે આમ એ મંદિર તોડેંગે, આ મંદિર તોડશે એ એમ કહે છે. તમારી સરકાર અત્યારે છે એટલે તમે આમ કરો છો ને તેમ કરો છો ને એવું બધું કહી રહ્યા છે. તો જો આ બાપા હું બોલી રહ્યા છે એનો વિડીયો સાંભળજો તમે, એમ કહે છે અમારી સરકાર. જો સાંભળો. जो आपकी सरकार है, आपका जब तक मन करे जो करते रहो। हमारा जो हक है हम बोलेंगे, हमारी बाबरी मस्जिद थी और रहेगी हमेशा। જો મિત્રો એ એમ કહી રહ્યા છે કે જે તમારી સરકાર છે તમે રાજ કરો છો, જે અમારી સરકાર આવી છે તે અમે મંદિરને તોડશું. તો અત્યારે કોઈની એવી તેવડ નથી કે બધા હિન્દુઓ ભાઈઓ ભેગા થઈ ગયા છે. તો આ ભાઈ શું કહી રહ્યા છે જુઓ કે हर एक आदमी अपने राज में जब उसकी पावर मजबूत होती है तो तोड़ाता है। आपको लगता है आप मजबूत होंगे तो आप क्या करेंगे? हम भी तो मुसलमान हो करके मस्जिद बनवाऊंगा। कहाँ? अपने घर। તો આમાં એ મોટા મોટા ભાઈઓ પણ નહીં, પણ નાના છોકરાઓ પણ અત્યારે હાલમાં એમ કહી રહ્યા છે કે અમે મંદિર તોડીશું અને અમે આમ કરીશું અને એવું બધું કહી રહ્યા છે. તો એ પણ સાંભળવા નાના નાના છોકરાઓ શું બોલી રહ્યા છે. जब तक आपकी सरकार है आप जो कर सकते हो, मस्जिद तोड़कर मंदिर बनाओ, जो कर सकते हो आपकी मर्जी, आपकी सरकार है, पुलिस आपकी, अखबार आपके, कानून आपका, मीडिया आपकी। जब हमारी सरकार आएगी पुराना वाला दौर वापस ला देंगे। मित्रों, બધા મુસલમાનનો ભાઈઓ પણ સરખા નથી હોતા. તો જો આ મુસલમાન ભાઈ શું કરી રહ્યા છે આપણા રામ મંદિરના માનને લઈને, તો જો सैकड़ों की संख्या में हमारे साथ मुस्लिम समाज उनका दिल की गहराइयों से स्वागत करेगा, फूलों से, मालाओं से हम लोग स्वागत करेंगे। તો જો આવા પણ ઘણા મુસ્લિમ ભાઈઓ હોય છે જે આપણા સનાતન ધર્મને માન આપતા હોય છે. તો નીચેની કમેન્ટ સેક્શન જય શ્રી રામથી ભરી દેજો, વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. રામ રામ જય રામ.